નિવેદ નું એમ કે છે ગમે તારે તમને 100 મહિનામાં હું પગે લગાડી દઉં. મારા માવતર 70 વર્ષની ઉંમર છે. કેટલા પૈસા માંગે? નિવેદના પૈસા કેટલા માંગે? એ નિવેદ હું દેવાની ઈ કોઈ નામ નથી પાડતો. એમ કે ગમે તારે તમારે અહીં વાંકો વળી જવું પડશે, અમારા માતાજી વાંકા વાળી દે એમ કે છે. ઈ માતાજી ભલે વાંકા વાર દે, પણ તું કઈ સાનું મુનું બે ને માતાજી એને સમજી લેવું. હા, ઈ મેં ઈ જ કીધું. હું કહું તમ તારા માતાજી મને સપના આવીને કે તારે હું ઢહડાતો આવીશ તમ તારે. સપનામાં તો આવે, રાતે વાતો આમ વિચારવા એવું કરો ને, એ મારી અમે નામાં બસાવી લે, રાતે સપના તો આવે. સપના જેવા વિચાર કરો એવા સપના આવે. હા, એટલે હું આપણને માનસિક ત્રાસ ઈ લોકોએ આપ્યો છે. કોઈ છોકરો હોય એ છોકરીને પ્રેમ કરતો આખી રાત એનું જ સપનું આવે, કઈ અહીંયા માતાજી નું આવે. એટલે એવી રીતના આપણે વાત પડી છે, એટલે આપણે હું ફરિયાદ નોંધાવી છે. કઈ વાંધો નહીં. તમારું નામ બોલો છે? મારું નામ શૈલેષભાઈ મથુરભાઈ. શૈલેષભાઈ મથુરભાઈ. શૈલેષભાઈ મથુરભાઈ. મથુરભાઈ. હા, શૈલેષભાઈ મથુરભાઈ અટક સોહાણ. અટક ચૌહાણ. હા. ચૌહાણ. હા. ઓકે. પછી ભાવનગર માં કઈ જગ્યાએ? અમારા વાળુકડ ગામ આવે. વાલુકડ ભાવનગર? હા, તાલુકો ઘોઘા આવે, જિલ્લો ભાવનગર આવે છે. ભાવનગર જિલ્લાનું જીજી નું વાળુકડ કહેવાય. હે? જીજી નું વાળુકડ. અને તાલુકો કયો? તાલુકો આપણે ઘોઘા. ઘોઘા. હા, જિલ્લો ભાવનગર અને જીજી નું વાળુકડ કહેવાય. લંકન લાડીન ઘોઘાનો વર ઈ ઘોઘા છે? હા, બસ ઈ જ ઘોઘા છે. હા. ઓકે. હવે ભુવાના નંબર છે? હા, એનો નંબર છે ને ભાઈ, નંબર છે. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? હવે જો મને જે આપણે ફરિયાદમાં નોંધાવ્યું ને મનસુખભાઈ, હા, તો આપણને એમ કીધું કે તારી વાડી ફરતા કે અમારા ભીમડિયા દાદા ફરે, બરોબર? ક્યાં? ખીમડિયા? ભીમડિયા દાદા. ભીમડિયા ખીમડિયા? ભીમડિયા. ભીમડિયા વાળી પાસે નવા નીકળ્યા કઈક. હા, ભીમડિયા દાદા ફરે અને એવું બધું કે છે. ખીમડિયા આઈ છે? ના ના, ભીમડિયા કીધું મને. હા, તો કઈક ભૂલ ભાલ થતી કાઈ વાંધો હાલો ને. હા, પછી એને એમ કીધું, પછી કે મારી પાસે કે મેલા દેરા છે કે હું ઉડતા પંખી પાછા પાડી દઉં કે એવું બધું મને એને વાત કરી છે. અને કોઈને નહીં કે કોઈને નહીં કહેવાનું. દાણા જોવરાવ્યા હતા કે એમ નામ નિવેદ માંગે? નહીં, દાણા બાણા આપણે જોવરાવ્યા નથી એની પાસે, બરોબર ભાઈ? બીજા બધાના જોવે છે. તો પછી નિવેદ માંગવાનું કારણ? એટલે એમ કે એમ કીધું એને, બરોબર, કે અમારા માતાજી કોઈ ન મૂકે કે વાંકા વાળી દે કે અમારી પાસે મેલા દેરા થઈ છે. એ મેલા ડેરા હું સમજી ગયો, પણ તમારા પરિચય આ નિવેદ નો થયો છે એમના મેરે થોડા કે તમે નિવેદ આપો એમ. એમાં એવું છે એ લોકો જે વાત કરી ને આપણને અને ધાક ધમકી આપી ને, હા, એટલે અમે બી ગયા. એટલે હું એને ભાઈ ભલાઈ થી આપણે એને માફી માંગી, બરોબર? મેં કીધું કે ભાઈ તમારું જે થતું હોય કયો. કે એમ નહીં કે તું બધાને કહી દે, તારે કોઈ નહીં કહેવાનું, નિવેદ તારે આજ નહીં 100 મહિના પછી દેવા પડશે. ઈ મને બધું મગજમાં બેહી ગયું, પણ મતલબ તમારે નિવેદ કઈ પણ બાબતમાં ચર્ચા થઈ હોય કે કઈ આશ્વાસન કે કઈ મારું આ હારું કરી દે તો હું તારા દેવને નિવેદ દે, એને એટલો પ્રશ્ન આપણને કરેલો છે કે અમારા ગમે તારા માતાજી અમારા મેલા દેરા છે અહીંયા લાવશે એમ. આપણને મતલબ જો કા દાણા જોવરાવ્યા હોય, કઈ વાતચીત થઈ હોય તો નિવેદ દેવાની વાત આવે. તમે ત્યાં ગયા જ નથી તો બીજાને કેમ નો કીધું તારે નિવેદ દેવા જોઈએ? હા, આપણે કોઈ દે કીધું નથી. આપણે એને દાણા મેં જોવરાવ્યા નથી. એને મને કીધેલું દાણા બાબત થી, પણ મેં જોવરાવ્યા નથી. બરાબર. નિવેદ કેટલા દેવાના થયા ઈ કઈ વાત થઈ કે નથી? એવી વાત નહીં. એને આપણને શું છે, નિવેદ માગે કોઈ નહીં કહેવાનું એવું મનાવીને ધમકી આપી, ઘરે નહીં વાત કરવાની. એટલે મેં કીધું એને, હું તમે કહેવાય તમે નિવેદ હું આપી દઉં, તમારે જે પૈસા નિવેદ ના થતા એ આપી દઉં. તો ઈ કઈ નામ પાડ્યું ને, એટલે ટૂંકમાં એમ કે તું અહીંયા માફી માંગી દે ને તારા માવતર જે 70 વર્ષના છે અમને પગે લાગે એટલે તેમ શું થાય એમ કહેવાનું એમ થાય. એટલે તમારા માવતર ની પગે લાગવા તૈયાર નથી? હા, મારા માવતર પગે લાગે તો એ અમને છૂટા કરે એમ છે. એટલે તમારા મા બાપ આને પગે લાગવા તૈયાર નથી? હા, એટલે એનું કારણ છે અમારી એટલી અવસ્થા છે, અમારા બાપા ની 70 વર્ષની 72 વર્ષની ઉંમર છે અને એવી રીતના છે. એટલે આ ભાઈ અભિમાન માં ફરે છે. એવું એવી રીતના વાત છે. બાયુ ના બધે દાણા જોવાનું ને એવું કેવું કામ કરે? માણસો ભેગા કરે? માણસો તો ઈ લોકો છે ને રવિવારે આવે છે ભાવનગર થી અને આ વાડીઓમાં જ રહે છે. એવી રીતના બધા આવે છે. પછી બધાના દુઃખ ભાંગે છે કે દુઃખ ઉભા કરે? દુઃખ ઉભા કરે છે, ખોટી ખોટી બધાને વાતો કરે. આપણને આવીને કે કેન્સલ મટાડું દીકરી આપું ને એ બધી પાછા ઈ વાતો કરે છે એમ. ઠીક. એટલે મતલબ બધા પ્રજાને લોલીપોપ આપે? હા, એવી રીતના છે. બધાને એટલામાં જો અમારા જે ઠાકોર સમાજ